પ્રશ્ન નંબર 1, નીચે પૈકી કયા બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા ભારતીય રાજ્યોએ ભારતમાં જોડાવવા માટે સરદાર પટેલને પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ સરદારે તેઓને પાકિસ્તાનમાં જોડાવા સલાહ આપી કારણ કે સરદાર પોતે એક સિદ્ધાંતવાદી રાજકારણી અને મુત્સદ્દી હતા? એ. કલાત અને બહાવલપુર. બી. સિંધ અને જમ્મુ. સી. બિલાસપુર અને કલાત. ડી. બહાવલપુર અને ભોપાલ. સાચો જવાબ છે ડી. બહાવલપુર અને ભોપાલ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું રાજ્યપાલની સત્તાથી સંબંધિત નથી? એ. રાજદ્વારી અને સૈન્ય સત્તા. બી. એડવોકેટ જનરલની નિમણૂક સત્તા. સી. રાજ્ય વિધાનસભાને બોલાવવા, સ્થગિત કરવા અને વિસર્જન કરવાની સત્તા. ડી. સજા માટે માફી, વિરામ, ઘટાડવાની સત્તા. સાચો જવાબ છે એ. રાજદ્વારી અને સૈન્ય સત્તા. કારણ કે રાજ્યપાલ પાસે કોઈ રાજદ્વારી અથવા સૈન્ય સત્તા હોતી નથી. આ સત્તાઓ રાષ્ટ્રપતિ પાસે હોય છે. પ્રશ્ન નંબર 3, રજવાડા સામે કરાયેલી પોલીસ કાર્યવાહીને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું હતું? એ. જૂનાગઢ. બી. ત્રાવણકોર. સી. કાશ્મીર. ડી. હૈદરાબાદ. સાચો જવાબ છે ડી. હૈદરાબાદ. પ્રશ્ન નંબર 4, 1. હિન્દ સ્વતંત્રધારો 1949 મુજબ ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘને સ્વતંત્ર કરવામાં આવેલ હતા અને પોતાનું બંધારણ ઘડવાની મંજૂરી આપેલ હતી. 2. ભારતના 562 દેશી રાજ્યો પૈકી 559 રાજ્યોએ ભારત સાથે જોડાવવા સહમતિ આપેલ હતી. આ મહાન કાર્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી સાકાર થયેલ હતું. 3. જૂનાગઢ લોકમતને કારણે, હૈદરાબાદ લશ્કરી પગલાને કારણે તથા કાશ્મીર પાક હુમલાને કારણે ભારત સાથે જોડાયેલ હતા. એ. 1 અને 3 વાક્યો યોગ્ય છે. બી. 2 અને 3 વાક્યો યોગ્ય છે. સી. 1 અને 2 વાક્યો યોગ્ય છે. ડી. 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. સાચો જવાબ છે ડી. 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. પ્રશ્ન નંબર 5, કેન્દ્ર અને રાજ્યની મંત્રીપરિષદના સંબંધમાં નીચેનામાંથી કઈ શક્તિઓ ક્રમશઃ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેને પ્રાપ્ત છે? 1. મંત્રીપરિષદના નિર્ણયને પૂર્ણ વિચાર માટે મોકલવો. 3. રાજ્યપાલ રાષ્ટ્રપતિ મંત્રીપરિષદને ઇચ્છિત માહિતી પૂરી પાડવા કહી શકે. 2. મંત્રીપરિષદને બરતરફ કરવી. એ. માત્ર 1 અને 2. બી. માત્ર 2 અને 3. સી. માત્ર 1 અને 3. ડી. ઉપરોક્ત તમામ. સાચો જવાબ છે સી. માત્ર 1 અને 3. પ્રશ્ન નંબર 6, કરજણ દ્વારા ખેતીવાડીના વિકાસ માટે નીચેના પૈકી કઈ કાર્યવાહી કરેલ હતી? 1. ડો. જે. એ. વોયેલકર અહેવાલ મુજબ કામગીરી શરૂ કરેલ હતી. 2. દુષ્કાળ અટકાવવા ખેતી સુધારણા કરેલ. 3. સને 1904 માંગ સહકારી ધિરાણ સંઘોનો કાયદો પસાર કરેલ હતો. એ. 1, 2 અને 3. બી. માત્ર 1 અને 2. સી. માત્ર 2 અને 3. ડી. માત્ર 1 અને 3. સાચો જવાબ છે એ. 1, 2 અને 3. પ્રશ્ન નંબર 7, રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ એ. ગૃહના અધ્યક્ષ દ્વારા નામાંકિત થાય છે. બી. સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા નામાંકિત થાય છે. સી. ગૃહના સભ્યો દ્વારા ચૂંટાય છે. ડી. હંમેશા સૌથી મોટા વિરોધ પક્ષના નેતા હોય છે. સાચો જવાબ છે સી. ગૃહના સભ્યો દ્વારા ચૂંટાય છે. પ્રશ્ન નંબર 8, અંગ્રેજોના બંગાળમાં પ્રવેશના સંદર્ભે નીચે લખેલા વિધાનોમાંથી કયું સાચું છે? 1. જોબ 4 ઓગસ્ટ 1690 માંગ સુતાંતી માંગ આવ્યો તથા તેણે 1698 માંગ કલકત્તાની સ્થાપના કરી, જે ત્યાર પછી બ્રિટિશ ભારતીય સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું. 2. ફ્રાન્સની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કલકત્તામાં ફોર્ટ વિલિયમની નજીક એક કિલ્લાનું નિર્માણ કર્યું હતું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. એ. માત્ર 1. બી. માત્ર 2. સી. 1 અને 2 બંને. ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે એ. માત્ર 1. પ્રશ્ન નંબર 9, કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા થાય છે? એ. કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદાર દ્વારા કેન્દ્ર સરકારની ભલામણના આધારે. બી. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારની ભલામણના આધારે. સી. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેબિનેટની ભલામણના આધારે. ડી. કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદાર તેની વિવેકબુદ્ધિ પ્રમાણે. સાચો જવાબ છે એ. કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદાર દ્વારા કેન્દ્ર સરકારની ભલામણના આધારે. દોસ્તો, આજનું જ્ઞાન અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સ્માર્ટ લર્નિંગ IQ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. નવા વિડિયોઝ માટે બેલ આયકન દબાવો, જેથી નવીન જ્ઞાન સૌથી પહેલાં તમને મળી રહે.
આગળના વિડીયોમાં ફરી મળશું, ત્યાં સુધી શીખતા રહો, આગળ વધતા રહો.